श्रीमद् भागवत भगवान की जय हो। सुखदेव जी महाराज की जय हो। सदगुरुदेव की जय हो। શ્રીમદ ભાગવતજીમાં જે પ્રસંગ ગઈકાલે આવ્યો હતો તેમાં વેદવ્યાસજીએ વેદના 4 ભાગ અને મહાભારતની રચના કર્યા છતાં પણ આજે કલિયુગ આવ્યો તે વખતના જે ઉપદ્રવો છે તેમાં મનુષ્યને જે દુઃખ પડવાનું છે એની મુક્તિનું કોઈ પ્રયત્ન કરવાનું મારાથી ચૂકી જવાયું છે, તે શું છે તે યાદ ન આવ્યું. ત્યારે પ્રભુએ જ નારદ મુનિને કહ્યું કે આપ જ કહો એમને કે જેમાં પૂર્ણ પુરુષોત્તમ કરોડો બ્રહ્માંડના પતિ એવા શ્રી કૃષ્ણચંદ્રની કથા આવશે, એ પુરાણ શ્રીમદ ભાગવત એ જો એની રચના કરશે દર્શન કરીને લીલાઓના, તો જરૂરથી સર્વ જીવોને સર્વ તાપમાંથી મુક્તિ મળશે. મન વાંછિત કોઈને લૌકિક જોઈએ તો લૌકિક પણ મળશે, ભક્તિ જોઈએ તો ભક્તિ પણ મળશે, મુક્તિ જોઈએ તો મુક્તિ પણ મળશે. એટલે જ નારદ મુનિ આવ્યા અને નારદ મુનિએ વેદવ્યાસજીને કહ્યું કે આ ખૂટે છે, શ્રીમદ ભાગવત પુરાણની તમે દર્શન કરીને રચના કરો. એ પછી આપે આ ભાગવત પુરાણનો મહિમા પોતે જ પોતાનો જીવનનો અનુભવ કહીને કહ્યો કે પૂર્વજન્મમાં હું પોતે દાસી પુત્ર હતો અને અમારા ગામમાં ચતુર્માસ માટે જ્યારે ભગવદ ભક્તો રોકાયા અને મેં એમના મુખે 3 સમય કથા સાંભળી, એમનું જૂઠણ લીધું, તો મને એ એટલા માત્રથી જ બ્રહ્મરૂપું થઈ ગયો. એટલે એ જે ભાગવત કથા છે એનો સાર કંઈ ગઈકાલે જે આપે કહ્યો હતો, જે પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ આપણને એ જ પાયાનો જે સિદ્ધાંત છે આદિ વ્યાધિ ઉપાધિથી મુક્ત થવા માટેનો, કે સંસારના ત્રિવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે કે જે આપે કહ્યું કે બધા કર્મો જીવોને જન્મ મૃત્યુ રૂપી સંસારના ચક્રમાં ફસાવે છે. બધા કર્મો એટલે જ્યાં સુધી પુષ્ટિ માર્ગ માટે વિચારીએ તો બ્રહ્મ સંબંધ લીધા પહેલાના જેટલા કર્મો થયા એ બધા સંસારમાં ફસાવનારા હતા. કેમ કે સારું કરો એટલે સારું ફળ મળતું હતું, ખરાબ કરો એટલે ખરાબ ફળ મળતું હતું. કર્મનો સિદ્ધાંત ત્યારે ચાલતો હતો. પણ જેવું મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ બ્રહ્મ સંબંધ કરાવી અને આપણને જે બ્રહ્મ સંબંધનો મંત્ર બોલાવડાવ્યો, એમાં આ જ ભાગવતજીનો જે સાર જે ગઈકાલે નારદ મુનિએ કહ્યો, શું સાર કહ્યો કે આ પૃથ્વી લોકમાં સમસ્ત કર્મો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા એ જ સંસારના ત્રિવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે. આ વાત જે નારદ મુનિએ કાલે વેદવ્યાસજીને જણાવી, ભાગવતજીનો મૂળ સાર જે છે એ જ આપણને મહાપ્રભુજીએ કૃપા કરીને પ્રાપ્ત કરાયો છે, જેમાં આપણે પણ આ જ સમસ્ત કર્મો શ્રી ગોવર્ધનનાથજીના ચરણે સમર્પિત આપણે કર્યા છે, એટલે કે વલ્લભે કરાયા છે. જેમાં આપણે બ્રહ્મ સંબંધ મંત્રમાં આવે છે સહસ્ત્ર પરિવત્સર મિત કાલ જાત કૃષ્ણ વિયોગ જનિત તાપ ક્લેશ આનંદ તિરો ભાવોહમ ભગવતે કૃષ્ણાય શ્રી ગોપીજન વલ્લભાઈ દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની તદ્ધરાશ દારા આગાર પુત્ર આપ ઈ પરણી આત્માના સહ સમર્પયામી. આ બધું જ આપણે સમર્પણ કર્યું નથી, પણ મહાપ્રભુજીએ કરાવ્યું છે. એટલે મહાપ્રભુજીએ જે આપ્યું છે આપણને એ ભાગવતજીનો સાર આપ્યો છે. અને ભાગવતજીમાં જેવો ભાવ એ પ્રમાણે સમર્પણ છે. જેનું નિર્ગુણમાં ભાવ છે તો નિર્ગુણને સમર્પણ થઈને જ્ઞાન માર્ગ પર ચાલવા નીકળી જાય છે. જેમને આ બ્રહ્માંડના વિષ્ણુ માટે સમર્પણ છે, જે મર્યાદા માર્ગીઓના પ્રભુ, તો એ લોકો એમના ચરણોમાં બધું આ સમર્પણ કરી દે છે. પણ જે પુષ્ટિ માર્ગના છે એમને વ્રજના રસો વૈસહ પૂર્ણ પુરુષોત્તમ કરોડો બ્રહ્માંડોના પતિ પણ ગોલોકના નાથ, આ એમને ચરણે સમર્પણ છે. તો ગઈકાલે આવ્યું હતું કે વ્યાસજી જ્યાં સુધી આ ભાગવત મહાપુરાણમાં શ્રી કૃષ્ણચંદ્રની લીલાનું વર્ણન નહીં કરો દર્શન કરીને સમાધિમાં, અને એ જો એનો પ્રચાર પ્રસાર નહીં થાય
તો મનુષ્યોને તમારા વેદના 4 ભાગ કર્યા છતાંય, મહાભારત પુરાણની રચના સુંદર કરી છે છતાંય એનાથી એમનું કલ્યાણ નહીં થાય. એટલે કે એમનું જે હૃદયમાં કલિયુગને કારણે જે કામ દોષ છે, લોભ છે, ક્રોધ છે, મોહ છે, પાપ કરવાની વૃત્તિ છે, દૃષ્ટતા, દુરીજનપણું, આ બધામાંથી એ બહાર નહીં નીકળી શકે. અને હવે કહે છે કે સમસ્ત કર્મો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત કરી દેવા એ જ સંસારના ત્રિવિધ દુઃખોની એકમાત્ર ઔષધિ છે. આ વાત મેં તમને જણાવી છે. જેમ કે બધા કર્મો જીવોને જન્મ મૃત્યુરૂપી સંસાર ચક્રમાં ફસાવનારા છે, તેમ છતાં જ્યારે તે કર્મો પ્રભુને સમર્પિત કરી દેવામાં આવે છે ત્યારે તેમનું કર્મપણું જ નાશ પામે છે. કર્મપણું નાશ પામવાનો એક જ ઉપાય કયો, બીજા કોઈ ઉપાય છે જ નહીં. એટલે ગઈકાલે જે મેં લીધું હતું ધોળ, એ ભાગવતજીનો જ આ સાર છે આ જ વાતનો, કે આ ભાગવતજીનો આ જે પ્રસંગ આવ્યો ત્યારે પુનિત મહારાજે આ પદ લખ્યું કે હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે, બંધન તૂટે આપોઆપ, કર્મો થઈ જવાના સાફ, ઉપર લાગે ભક્તિ છાપ, હરિચરણે કર્મો ભક્તિમાં અર્પણ થતા રે, ચિંતા નહીં શું થાશે કાલ, રક્ષણમાં છે શરણ ઢાલ, ચિંતા નહીં શું થાશે કાલ, રક્ષણમાં છે શરણ ઢાલ. શું ભૂલ્યો? વૈષ્ણવનું છે બાકી કામ, મુખમાં નામને સેવાને સત્સંગનું કામ. વૈષ્ણવનું છે એક જ કામ. આ આખો ભાવ આ પદમાં લીધો છે પુનિત મહારાજે. ભાગવતજીના પણ બધા પ્રસંગોને આપે ધોળમાં મૂક્યા છે, એટલે જ્યારે જ્યારે પણ એના અનુરૂપ ધોળ આવશે તો પણ હું લઈશ, જેથી ઝડપથી સમજાય. ત્યારે કર્મ પણ નાશ પામે છે. એટલે જે કર્મ સમર્પિત કરવામાં આવવાનું ચાલુ થયું એટલે પછી જીવનો જે કર્મનો જે સિદ્ધાંત છે એ લાગુ નથી પડતો, કે ભાઈ એણે પાપ કર્યું તો એનું નરકનું ફળ, અને પુણ્ય કર્યું તો એને સ્વર્ગનું ફળ. આ બે ફળ પછી સમાપ્ત થઈ જાય છે. એટલે એનો અર્થ એવો નહીં કે પાપ કરે તો ભોગવવાનું નહીં, ભોગવવાનું ખરું. જેમ કે પેલા એ પર સ્ત્રી ગમન કર્યું તો વૃક્ષ યોનિમાં આવ્યો તો ભોગવ્યું, પણ એને પછી નરકમાં નહીં જવાનું. આ છે મહિમા ભક્તિ માર્ગનો. અતીત પતિતે આ રુદ્ર સંપ્રદાયમાં મહાપ્રભુજીએ તો હમણાં સ્વીકાર્યો 500 વર્ષ પહેલા. એ લોકો તો એનાય 500 વર્ષ પહેલા જ્યારે પણ વિષ્ણુ સ્વામી કે બિલ્વા મંગળ આચાર્ય હતા એમની પાસેથી એ લોકોએ આ દીક્ષા લીધેલી રુદ્ર સંપ્રદાયમાં. તો એ દીક્ષા લીધા પછી એમને જે ઘરમાં ઉતર્યા વૈષ્ણવના, એ વૈષ્ણવ બહાર ગયો હતો મર્યાદા માર્ગીય શા મર્યાદામાં, કાં તો રુદ્ર સંપ્રદાયનો જ હતો, કારણ કે એક જ દીક્ષાવાળા હતા. એટલે તો ત્યાં ઉતર્યો. આ લોકોને એવી રીતે હતું કે વૈષ્ણવના ઘરે કોઈ વૈષ્ણવ આવે તેમને ઉતારવા આપે, એમને એ વખતે સીધું આપે, જાતે સિદ્ધ કરે એવો નિયમ. તો ઘરમાં ઉતારો આપ્યો, અને જે સ્ત્રી એકલી હતી એની પાસે જે આભૂષણો હતા એટલા બધા જોયા કે આ લોકોએ 2 જણાએ વૈષ્ણવ થયેલા છતાં પણ તેમણે તેનું અહિત કર્યું અને બધું લઈને ભાગ્યા. અને માર્ગમાં લૂંટારાઓને ખબર પડી કે આની પાસે તો ધન છે, એ લોકો સુંદર કપડામાં હોય છે, આ લોકો વટે માર્ગુ હોય ને એવા. પછી કે ચલો આપણે સાથે સાથે નીકળી જઈશું એમ કરીને ખોટા રવાડે ચડાવીને ખોટા રસ્તે લઈ ગયા મહી નદી પાસે ક્યાંક, અને પછી નિર્જન સ્થળમાં લાવ્યા અને 2ના મસ્તક કાપી નાખ્યા. અને ત્યાં જ એ લોકો પછી રાક્ષસ થયા, બ્રહ્મ રાક્ષસ. જે ભક્તિ માર્ગમાં આગળ વધ્યા પછી જો પાપ કરે તો સ્પેશિયલ કેટેગરી હોય એમની કેટેગરીમાં ઉપનામ આપવામાં આવે બ્રહ્મ રાક્ષસ. એ લોકો વૃક્ષ ઉપર 500 વર્ષ તડપ્યા. એટલે મેં કહ્યું એમ કર્મનો સિદ્ધાંત તો લાગુ પડે છે, પણ પછી એમને નરકમાં નથી જવું પડતું. કેમ? તો કે એક વખત દીક્ષા થઈ ગઈ બિલ્વ મંગળ આચાર્યથી, રુદ્ર સંપ્રદાયના, અથવા તો વિષ્ણુ સ્વામી આચાર્યથી, જે આના આચાર્યો હતા પહેલા. મૂળ આચાર્ય આના શિવજી જ છે, અને વળી પાછા શિવજી જ થયા, પણ એ પુષ્ટિ માર્ગીય સ્વામીનીજી રૂપે છે, એટલે પરડ બ્રહ્મ જ છે. પણ આ સંપ્રદાય અંદર ખાને એમનો જ કહેવાય.
તો મહાપ્રભુજીએ આ 500 વર્ષ પહેલાના જીવોનો પણ ઉદ્ધાર કરવા ખાલી આપના એક સેવકને, ગુસાઈજી આપના સેવકને મોકલી દીધા, ચાચા હરિવંશજીને. એ ઉદ્ધાર તો કરવો પડશે, કેમ કે એક વખત શરણે આવી ગયા છે પછી એમને નરક નથી અને પછી એમને સ્વર્ગ પણ નથી. એટલે આ ચાચાજી એ જ માર્ગ ઉપરથી, એ વખતે પણ ચાચાજી નીકળ્યા હતા જે માર્ગ પર જવા ત્યાં ના જઈ શક્યા. પ્રભુએ એમનું માર્ગ ભૂલવાડી દીધું, એટલે ભૂલા પડ્યા અને આ જ માર્ગે આવ્યા અને આ એકદમ જ એમને ખાવા માટે આવ્યા 2 જણા. ભ્રમ રાક્ષસ થયા એટલે પછી તો એ વૃત્તિ યોનિ પ્રમાણે થઈ જ જાય, એટલે ખાવા માટે આવે નીચે, પણ ખાઈ ના શકે. ચાચાજી કહે છે કે ખાવ ને, તો કે અમે તમને ખાઈ શકતા નથી, તમારી અંદર શું છે, એમ તમારી અંદર કંઈક એવું છે. પછી આપ કંઈ બોલ્યા નહીં, તો કે જવા દો અમને, તો કે હવે અમારો ઉદ્ધાર કરો. તો ચાચાજીને લાગ્યું કે અમે માર્ગ ભૂલ્યા છીએ તો આમના માટે જ ભૂલ્યા છીએ. પ્રભુ પ્રેરણા કરી દો ઉદ્ધાર. આ આપણા રુદ્ર સંપ્રદાયમાં મહાપ્રભુજીથી 500 વર્ષ પહેલા શરણે આવેલા 2 જીવો છે અને એ લોકોએ આવા પાપ કર્યા છે. આ વાત બધી પછી ગુસાઈજીએ કરી, હરિરાયજીની. હરિરાયજીએ પૂછ્યું કે આ શું, હરિરાયજીની ચાચાજીએ પૂછ્યું હરિવંશજીએ, આ કોણ હતા અને આ શું થયું હતું? તો કે આ લોકો આવા હતા, આ વૈષ્ણવ જ હતા પણ આવા હતા, આવું કર્યું હતું. ને પછી એ લોકોને હવે લીલા પ્રાપ્તિ, મૂળ પાછા લીલાના જીવ ગોલોકના. એટલે ગોલોકના જીવો પહેલાના હોય અને જે આયા હોય એ બધા મોટા ભાગના આ સંપ્રદાયમાં, રુદ્ર સંપ્રદાયમાં, વિષ્ણુ સ્વામીના. તો આ માર્ગમાં આવું છે. એટલે હવે એમને કર્મ બધા કદાચ પાપ થાય છે તો ભોગવવું તો પડે છે, પણ છેવટે એમને જે તે સંપ્રદાયના હોય એ ધામની પ્રાપ્તિ કરાવી દે છે. તેમ છતાં જ્યારે તે કર્મ પ્રભુને સમર્પિત કરી દેવામાં આવે છે ત્યારે તેમનું કર્મ પણ નાશ પામે છે. આ પૃથ્વી લોકમાં જે કર્મ ભગવાનની પ્રસન્નતા માટે કરવામાં આવે છે તેનાથી જ પરાભક્તિની પ્રાપ્તિ થાય છે. અને ભાગવતજીમાં પણ આવે છે, જે યજ્ઞો થતા હતા એ યજ્ઞોમાં જે ભક્તો હતા વિષ્ણુ ભગવાનના, એ બધા આખા યજ્ઞો અબજો રૂપિયાનો ખર્ચો કરીને બધાને ખૂબ લેવડાવતા હતા, મહાપ્રસાદ ને બધું. પણ એ ભાવ પાછો નિષ્કામ હતો. સંકલ્પમાં કોઈ એના બદલામાં કંઈ જોઈએ, જેમ કે બલિએ યજ્ઞો કર્યા 99, એમાં એણે સકામ કર્યા કે મને સ્વર્ગની પ્રાપ્તિ થાય એના માટે, તો એને હવે સકામનું ફળ મળવાનું વચન આપી દીધું ભગવાને. એટલે કે હવે આ પછીના મન્વંતરમાં, આ વૈવસ્વત મન્વંતર પૂરો થશે પછી જે મન્વંતર આવશે 8મો, એમાં પાછા બલિ ઇન્દ્ર થશે, કેમ કે એ સકામ યજ્ઞ હતા. પણ ભાગવતમાં વર્ણન છે કે જે ભગવાનના ભક્તોએ યજ્ઞો કર્યા છે એ લોકોએ કોઈ સકામ નથી કર્યા, નિષ્કામ કર્યા છે. એટલે નિષ્કામ કરે છે તો પાછું એમને બંધન નથી આવતું, એટલે કે એમને કંઈ સ્વર્ગમાં જવાનું કે નહીં, એમને ભક્તિ અને પ્રભુનું ધામ, 2 ઓપ્શન, ત્રીજું એમને ફસાવાનું નહીં. એટલે ભગવાનની પ્રસન્નતા માટે જ જો કર્મો થાય છે તો પછી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. એટલે કે ભગવાનની પ્રસન્નતા માટે જ તે લોકો આવા કર્મો કરે છે, તેનાથી જ પરાભક્તિ પ્રાપ્ત થાય છે. એટલે પરાભક્તિ જે છે એનો સંબંધ સીધો નિષ્કામ કર્મ સાથે છે. પરાભક્તિનું રટણ કરવામાં આવે તો ના મળી જાય. પ્રભુના ભક્તો પ્રભુની આજ્ઞા અનુસાર ભગવદ પ્રીતિઅર્થ કર્મ કરતા રહીને ભગવાન શ્રી કૃષ્ણના ગુણોનું અને તેમના નામોનું આ પ્રમાણે વારંવાર સ્મરણ અને કીર્તન કરે છે. હે પ્રભુ, આપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને નમસ્કાર છે. હવે કેવી રીતે નિષ્કામ ભક્તો શ્રી કૃષ્ણનું કીર્તન સ્મરણ કરે છે એના શબ્દો અહીંયા પ્રગટ કર્યા છે. કહે છે, વારંવાર કહે છે, શું કહે છે કે હે પ્રભુ, આપ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને નમસ્કાર છે. અમે આપનું ધ્યાન ધરીએ છીએ. આપ પ્રાકૃત શરીરથી રહિત છો. હવે આ જે વાત પૂરી થઈ, હવે 6થો અધ્યાય શરૂ થયો પ્રથમ સ્કંદમાં. શ્રી વ્યાસજીએ પૂછ્યું છે, હે નારદજી, ચાતુર્માસ પૂરો થતા પેલા મહાત્માઓ ચાલ્યા ગયા પછી તમે શું કર્યું? આ વ્યાસજીને પણ રસ પડ્યો આમાં કે આ ભાગવતજી આની પાસે આવ્યા છે, એ મહાપુરુષોનું આગળનું કંઈ સાંભળવા મળે તો આનંદ આવશે, એટલે પૂછ્યું. તે સમયે તમારી ઉંમર તો સાવ નાની હતી, કારણ કે 6-7 વર્ષના હતા. વળી બાકીનું જીવન તમે કેવી રીતે પસાર કર્યું અને મૃત્યુ વખતે કઈ રીતે તમારો દેહ તમે છોડ્યો? વળી દેવર્ષિ, તમને પૂર્વકલ્પની સ્મૃતિ પણ છે, એ કેવી રીતે સંભવ થયું? પૂર્વકલ્પની, વિચારો, એક કલ્પ એટલે 1000 ચતુર્યુગી પૂરી થાય પછી એક કલ્પ પૂરો થાય.
સારસ્વત કલ્પ ચાલે છે, વૈવસ્વત કલ્પ ચાલે છે, તો આગળની આ તો મન્વંતર ચાલે છે, આ તો આ કલ્પની વાત છે. તો કે તમને કેવી રીતે સ્મૃતિ રહી એની? અને હા, તમને પૂર્વકલ્પની સ્મૃતિ હજુ પણ છે, તે કેવી રીતે સંભવ થયું? હવે શ્રી નારદજી કહે છે કે મહાત્માઓ ચાલ્યા ગયા ત્યારે મારી વય બહુ નાની હતી અને હું મારી માતાનો એક જ દીકરો હતો. તેનો અન્ય કોઈ સહારો ન હતો. મારી માતા મારી પર ખૂબ જ પ્રેમ રાખતી. તે મારા ભવિષ્યની ચિંતા તો ઘણી કરતી, પણ પરાધીન એટલે કે દાસી અથવા તો અધ્યાત્મ વિશે એનો કોઈ અધિકાર પણ નહીં કે તાપ પણ નહીં. એટલે કેવી હતી? પરાધીન હોવાને કારણે કશું કરી શકતી ન હતી, અથવા તો લૌકિક ચિંતા મારી હતી બહુ એને, પણ એ પણ એનાથી કંઈ થાય એવું નહોતું, કેમ કે દાસી હતી. જેમ કઠપુતળી નચાવનારાની ઈચ્છા મુજબ નાચે છે, તે જ રીતે આ સઘળો સંસાર ઈશ્વરને આધીન છે. હું પણ મારી માતાના સ્નેહ બંધનમાં બંધાઈને તે બ્રાહ્મણ વસ્તીમાં જ રહ્યો. એટલે જુઓ, મહાત્માઓ ગયા પછી પણ એકદમ એમને એમ ના થયું કે હું મારી માતાને આમ નામ પર છોડીને ચાલ્યો છું. આ વિવેક છે. એટલે હું રહ્યો, એ વસ્તીમાં જ રહ્યો. મારી ઉંમર માત્ર 5 વર્ષની હતી. એક દિવસની વાત છે, મારી માં ગાય દોહવા માટે રાતના સમયે ઘરની બહાર નીકળી અને રસ્તામાં અંધારામાં સર્પ પર તેનો પગ પડ્યો તો સર્પે તે દંશ માર્યો માતાને કે તેનું મૃત્યુ થઈ ગયું. મેં માન્યું કે ભક્તોનું મંગલ ઈચ્છનારા ભગવાનની આ પણ એક કૃપા જ છે. આ વાક્ય બહુ મોટું છે. પોતે માતાનો ત્યાગ ન કર્યો એ વિવેક છે, પણ માતાનું મૃત્યુ થયું ત્યારે જે શબ્દો મુખમાંથી નીકળ્યા, આ દ્રઢ વૈરાગ્ય છે. અને પ્રભુ પર નિજ ઈચ્છા કરીષ્યતિ, હરિ કરે સો ભલી કરે, એ પ્રમાણ થયું કે દ્રઢ થઈ ગયું હતું એમને. એટલે કહ્યું કે મેં માન્યું, નારદ મુનિએ વ્યાસજીને કીધું કે મેં માન્યું કે ભક્તોનું મંગલ ઈચ્છનારા ભગવાનની આ પણ એક કૃપા જ છે. એટલે ભક્તોનું મંગલ ભગવાન ઈચ્છે છે તો જ માયાના બંધન તોડે છે. જો આ સર્પનું દંશ ના થયો હોત, આનું મૃત્યુ ના થયું હોત, તો આ જેટલા વર્ષો જીવત તેટલા એના મોહથી બંધાઈ અને કાં તો વિવેકથી માતાને ના છોડાય એ ભાવથી એ ત્યાંને, કારણ કે મા પણ કેવી રીતે સહન કરે પોતાનો પુત્ર ચાલી જાય તો, એ વિચારથી નારદ મુનિ પણ એમનોથી દૂર ના થઈ શક્યા હોત. અને નારદ મુનિને જે મળી ચૂક્યું છે, ભક્તિના બીજ રૂપે જે રોપીને ગયા છે, એનું વૃક્ષ ન થાય તો એ બીજ નિષ્ફળ તો નથી જતું, પણ સમય વ્યર્થ જાય છે. મહાપ્રભુજી ગુસાઈજી જ્યારે બ્રહ્મ સંબંધ આપતા એટલે પછી જાણતા કે હવે સમય એવો પાકશે એક વખત કે આ લોકોને દ્રઢ વૈરાગ્ય થઈ જશે, સંસારના લૌકિક સાથે આ લોકો જરા પણ વાત નહીં કરે, એ સ્થિતિ આવશે. એટલે કહ્યું કે મેં માન્યું કે ભક્તોનું મંગલ ઈચ્છનારા ભગવાનની આ પણ એક કૃપા જ છે. ને ત્યાર પછી હું ઉત્તર દિશા તરફ ચાલી નીકળ્યો. હું એકલો જ હતો. ખૂબ જ લાંબી વાટ કાપ્યા પછી એક ભયંકર ગાઢ જંગલમાં આવ્યો. ત્યારે હું ખૂબ થાકી ગયો હતો, વળી ભૂખ્યો તરસ્યો થયો હતો. ત્યાં એક નદી જોવા મળી. તેમાં મેં સ્નાન, જળપાન, આચમન કર્યું. તેથી મારો થાક ઉતરી ગયો. તે નિર્જન વનમાં એક પીપળાના વૃક્ષ નીચે આસન લગાવીને હું બેસી ગયો અને મહાત્માએ જે બતાવ્યું હતું તે મુજબ પ્રભુનું ધ્યાન હૃદયમાં કરવા લાગ્યો. આપણને જે બતાવ્યું છે મહાપ્રભુજીએ કે સેવા પધરાવવાની આજ્ઞા કરી હોય તો જ પધરાવવાની, વગર આજ્ઞાએ સેવા પધરાવવા માટે આપણને તાપ થાય અંદરથી કે ના, હવે અમારે એમને મૂકીને ક્યાંય ભટકવું નથી, કે લોકોના ઘરે અમારે પધરાવવા પડે એવી નોબત લાવી નથી. હા, એ વાત જુદી છે કે
પિંડરું કે સૂતક એ જવા દો, એ સિવાય અમારા ઠાકોરજીને અમે છાતી પર રાખીશું, માથા ઉપર રાખીશું. આ ભાવ થાય તો જરૂરથી તમારે આજ્ઞા લેવા જવું. પણ આવી આજ્ઞા પણ નહીં લેવી કે અમે મિશ્રી ધરીશું, આજ્ઞા આપો ને, આવી આજ્ઞા પણ નહીં લેવી. તો પછી રહેવા દો. જે તમે એમને એમ કરતા હો ને ઠાકોરજીની ઘરમાં અત્યારે જો પહેલાના સ્વરૂપની કરતા રહો, જે ધરતા હોય ધરતા રહો, બધું ધરતા હોય તો બધું, ના ધરતા હોય તો મિશ્રી, પણ એવી આજ્ઞા લેવા ના જાઓ. શું સમજો છો તમે? ઠાકોરજીને તમે ઘરમાં પધરાઈને તમે સિદ્ધ કરો, તમે આરોગો, ઠાકોરજીની મિશ્રી આરોગાવો. ક્યાંથી આ આવ્યું છે, વચ્ચે ઘૂસ્યું છે નવી નવી આજ્ઞાઓ? હમણાં આજ્ઞા અમે સાંભળી એક કે હવે તેવી આજ્ઞા આપે છે બાળક કે તમે તાર લગ્નમાં ખાવું હોય તો ખાજો. મહાપ્રભુજીથી આજ્ઞાથી વિરુદ્ધ જવાની હિંમત થવી કેટલું ભયંકર કહેવાય. ના પધરાવો ને પણ ચાલશે ઘરમાં. ધારો કે તમે સેવા કરો છો, લઈ રહ્યા છે ને, તો માની લેજો કે પુષ્ટ થઈ ગયા છે આપણે ડાયરેક્ટ કૃપા બળથી. આ તો બધું જ પોસિબલ છે. કરતું મ કરતું અન્યથા કરતું. પેલા પીરજાદીને તો ક્યાં પુષ્ટ કરાયા હતા, સીધા જ પ્રગટ થઈ ગયા. સેવા લેવાની ચાલુ, ભોજન કરીને સિદ્ધ કરીને ધરાવે તો લેવાની ચાલુ. આવી રીતે કોઈ આજ્ઞા ના માગતા તમે સેવા માટે મિશ્રીની, દૂધગરની, પછી ધીમે ધીમે આગળ વધવાની, કેટલું ઉપરથી એના કરતા તો આ તો અપરાધ ઉપર અપરાધ થાય છે. તમે એ લોકો પોતે તબિયતથી આરોગો અને પ્રભુને મિશ્રીના તમે ગ્રાહક ગણો. શું તમે માનો છો કે અમે સેવા કરીએ છીએ? સેવાનો અર્થ જ એ થાય કે લેવડાઈને લેવું. સેવાનો અર્થ જ એ થાય કે એ પહેલા લઈ લે પછી આપણે લેવું. આ પતિનો ભાવ છે, પત્નીનો ભાવ છે. આમાં આવું ના કરશો પછી તમને જેમ અનુકૂળ આવે એમ. આ તો મને મહાપ્રભુજીએ જે પ્રેરણા કરીએ કીધું, એમને એવું કહ્યું હતું એમના સાધુ સંતોએ કે તમે ધ્યાન ધરજો. એ સમય જુદો હતો. અત્યારે જે મહાપ્રભુજી આપણને જે કીધું છે કે તમે સેવા કરજો, ક્યાં તો સત્સંગ કરજો. સેવા કરો તો મેં કીધું એ રીતે ભોગ ધરીને લેવાની. હા, ભારે નહીં કરી નાખવાની સેવા. મેળ મર્યાદાની બહુ ટેન્શન નહીં લેવાનું. એ બહુ ચિંતા કરતા જ નહીં તમે. જો લઈ રહ્યા છે ને ઠાકોરજી સેવા, તો મેળ મર્યાદાની અંદર બહુ ના પડતા. પણ જો લેવડાઈને લેશો ને, આહા, પ્રભુને તમે લેવડાવ્યું 12 મિનિટ કે 24 મિનિટ જે યથાશક્તિ, અને પછી જે અનુસર થયું, જારીજી ફરી સરાયા, ફરી ધર્યા, અને પછી જે ખીલોના આવ્યા, ખંડપાઠ આવ્યો, પછી આપને ચંદન, ફુવારો હોય તો ફુવારો, ના હોય તો જળની મેં કીધું એમ બાળકી ધરી અંદર વસ્ત્ર રાખવું, છાલકો મારતા રહેવી છાંટોની. બહુ થઈ ગયું આટલું તો. એક સફેદ જારી આવે સફેદ વસ્ત્ર સાથે, આ આપણી રેગ્યુલર પણ આવે. ચંદનની નાની વાડકીમાં ચંદન સમર્પવાનું. ન સમર્પણ રાખો તોય ચાલે. હસ્તના પડદા હોય તો ભલે લગાવો, ના હોય તો કંઈ નહીં. પણ વાત આટલી જ છે કે જે તમારી પાસે તમે જે આરોગો છો એમને ધરાઈને આરોગો. આ આજ્ઞા મહાપ્રભુજી ગુસાઈજીને આપના સાત લાલન પછી ઘણા સમય સુધી હતી. એકદમ ચેન્જ આવ્યો. જાણે કે લાડ લડાવવા, વૈષ્ણવનો લાડ લડાવવા કે સારું હવે તમને સંતોષ. એટલે તમારા સંતોષ માટે આ માર્ગ નથી, આ પ્રભુના સંતોષ માટે માર્ગ છે. તમને શું સંતોષ તો આપી દીધો, બ્રહ્મ સંબંધ થઈ ગયો. હવે તમે ના કરો તોય તમને કોઈ આમાં અપરાધ. કોણ કહે છે કે સેવા ના કરો તો અપરાધ પડે? આવું કોણ કહે છે? સાવ ખોટું. ઉપરથી આ અપરાધ પડે. પ્રભુને તમે ઘરમાં લાવીને તમે તબિયતથી આરોગો, પ્રભુને મિશ્રી ધરીને ઊંઘાડી દો. કેવું કહેવાય? ઘણી જગ્યાએ નવું સાંભળ્યું છે મેં હમણાં કે એમને તો જારીજી પણ નહીં ભરવાની, મિશ્રી ભરવાની. કેમ કે ભાડે રહે છે ને. એટલે પણ ભાડે રહે છે પણ પોતે તો જળ પીએ છે ને. અને હવે તો ક્યાં કૂવાના ગંદા જળ હોય છે. પહેલાના જમાનામાં કૂવાના શુદ્ધ હતા, હવે કૂવાના શુદ્ધ નથી રહ્યા. આ બોરવેલ એટલે કૂવો જ કહેવાય આધુનિક. હવે તો એમાં પાછી જારીજી પણ હવે આવી આજ્ઞા કરી દે છે કે તમારે મિશ્રીની જ જારીજી ભરવાની. મેં કહ્યું તમે આવી વિનંતી કરી હતી? એક વૈષ્ણવ સાથે મારે સંવાદ થયો, મને કે ના એમણે જ આજ્ઞા કરી દીધી. ભલે વલ્લભ કરે સો ભલી કરે. તો જે આજ્ઞા એમને કરી હતી મહાત્માઓએ બતાવ્યું હતું એ મુજબ પ્રભુમાં ધ્યાન કરવા લાગ્યા. અને આપણને આજ્ઞા કરી છે મહાપ્રભુજીએ, સેવાયામવા કથાયામવા. જો સેવા હોય તો સેવા કરે, એનો તો કેવો આનંદ હોય. જ્યાં રસોડામાં જાય પછી દુનિયા ભૂલી જાય. સાહેબ, જ્યાં સુધી ઠાકોરજી પોડે નહીં, ક્યાં તો અનુસાર ના થાય, ત્યાં સુધી તો જુદી જ દુનિયામાં પ્રવેશ કરી જાય. એના પગ જમીન પર ના હોય. આ હું સોગંદથી કહું છું. એ લાભ. અને પછી સત્સંગ તો કરવાનો જ, સત્સંગ નહીં છોડવાનો. કિશોરીબાઈને કહ્યું ને કે તને બધા અનુભવ છે, ભલે ન રહ્યા, સત્સંગ ના છોડીશ, ભગવદીઓનો સંગ ના છોડીશ. આપણે પણ 84-252 ચરણ પકડ્યા છે, પકડી રાખજો. તો આજનો આ પ્રસંગ અહીંયા અધૂરો રહેશે. બાકીનો પ્રસંગ આગળનો આવતીકાલે આવશે. બોલો ભાગવત ભગવાન કી જય હો, વલ્લભાધીશ કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, हमारा ब्रह्म संबंध दातार गुरु व्रजेश कुमार जी महाराज श्री की
જય હો.